મા અને દીકરાનો પ્રેમ રહ્યો ને એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો પ્રેમ છે. એક પતિ પત્ની પોતાના 7-8 વર્ષના દીકરાને લઈ અને મેળો કરવા જાય છે. હજી મેળાની અંદર આવ્યા પણ મેળામાં એટલો બધો ટ્રાફિક હતો, એટલું બધું પબ્લિક હતું કે 7-8 વર્ષનો દીકરો પોતાના મા બાપથી અલગ પડી જાય છે, વિખૂટો પડી જાય છે. એ 1-1.5 કલાક સુધી પોલીસવાળા સાહેબોને બધાય ગોતે છે અને એ દીકરાને પોતાના મા બાપ પાસે મૂકી આવે છે. એટલે દીકરાની મા રહીને એના ઘરવાળાને કહે છે કે હાલો હવે આપણે જલ્દી ઘરે વહી જવું છે. એટલે ત્યારે એનો પતિ કહે છે કે હજી તો આપણે મેળામાં આવ્યા, આપણો દીકરો ખોવાઈ ગયો, તરત પાછો મળી ગયો છે, એને કંઈક રમકડું લઈ દે, કંઈક ફજરમાં બેહાડી. ત્યારે દીકરાની મા કહે છે કે જે મેળાની અંદર મારો દીકરો મારાથી વિખૂટો પડી જતો હોય ને એ મેળો તો મને ઝેર જેવો લાગે. અને ત્યારે એનો ઘરવાળો કહે છે તો હવે આપણા ઘરે નહીં, હવે આપણે મારી માના ઘરે જાશું. કારણ કે 1-1.5 કલાકથી તારો દીકરો તારાથી વિખૂટો પડી ગયો હોય અને તને મેળો ઝેર જેવો લાગવા માંડ્યો હોય તો 15 વર્ષથી હું મારી માથી વિખૂટો પડી ગયો છું તો મારી માની હાલત કેવી હશે. અને કવિએ લખ્યું છે કે કપ રકાબીનો અવાજ ખૈખડો ને ચા યાદ આવી ને પોતાનો દીકરો જઈગડો ને બા યાદ આવી.